જય શ્રી રામ. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે આજે ધર્મશાળામાં રમાશે T20 ત્રીજી T20 મેચ. આ મેચ ભર શિયાળા રમાશે. હવે ઠંડીમાં પ્લેયરો કેવી રીતે રમે છે તે જોવાનું રહ્યું. ભારતે હવે જે પણ મેચો રમે તેમાં હવે ફક્ત 7 મેચો જ રહી છે. 8 મેચો, જેમાં 3 સાઉથ આફ્રિકા સામે અને 5 ન્યુઝીલેન્ડ સામે રમાશે. ભારતે આ ટીમોમાં આ મેચોમાં એ જ કોમ્બિનેશન રમાડવું જોઈએ જે વર્લ્ડ કપ 2026ની તૈયારી પૂર્ણ કરી લેવી જોઈએ. વધારે પડતા એક્સપેરિમેન્ટ કરવા જોઈએ નહીં. ભારતે ઓપનરમાં અભિષેક શર્મા, શુભમન ગિલ. ત્રીજા નંબર પર તિલક વર્મા જ રમવો જોઈએ, કારણ કે તિલક વર્મા જો પાછળ અને સ્પિનરો આવે તો ફસાઈ શકે છે અને મોટે ભાગની મેચ કોઈક મેચોમાં ફસાઈ જાય છે. લાસ્ટ મેચમાં તિલક વર્માએ 50 મારી હતી. સૂર્યકુમાર યાદવ અને શુભમન ગિલનું ફોર્મ ચિંતાનો વિષય છે T20માં. સૂર્યકુમાર ચોથા નંબર પર, શિવમ દુબે 5મા નંબર પર, 6ઠ્ઠા નંબર પર હાર્દિક પાંડ્યા, 7મા નંબર પર જીતેશ શર્મા, વરુણ ચક્રવર્તી, હરદીપ સિંહ, જસપ્રીત બુમરાહ આપણે આ ટીમ રમશે. ભારતે વધારે પડતા એક્સપેરિમેન્ટ કરવા જોઈએ અને જો વધારે પડતા એક્સપેરિમેન્ટ કરશે તો ટીમના બેલેન્સ બગડી જશે. ભારતે ઓપનિંગમાં અભિષેક શર્મા અને શુભમન ગિલને હવે 5 મેચના મોકો આપવો જોઈએ. શુભમન ગિલ કેવું પરફોર્મન્સ કરે છે તેના પર ટીમે આધાર રાખશે. ત્રીજા નંબર પર તિલક વર્મા તમને મેચ જીતાડી શકે છે. તિલક વર્માને પાછળ રાખવું એ ટીમ માટે નુકસાનદેહ સાબિત થયું છે. જ્યારે ન્યૂ ચંદીગઢમાં બીજી T20 મેચમાં ભારતે વધારે પડતા એક્સપેરિમેન્ટ કર્યા. ત્રીજા નંબર પર અક્ષર પટેલે મોકલ્યો, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, શિવમ દુબે ગઈ મેચમાં 8મા નંબર પર આવ્યો. શિવમ દુબે જેવા બેટ્સમેન, કારણ કે જ્યારે ચેન્નાઈ તરફથી શિવમ દુબે રમે છે ત્યારે શિવમ દુબે ત્રીજા ચોથા નંબર પર આવે છે, જ્યારે આ મેચમાં 8મા નંબર. શિવમ દુબે વધારે 20 બોલ તો રમવા જ જોઈએ. શિવમ દુબે, હાર્દિક પંડ્યા છે, તિલક વર્મા છે, સૂર્યકુમાર યાદવ છે. 214 રન તમારે કરવા જરૂર છે. 214 રન કર્યા જ્યારે ચેસ કરવા ત્યારે તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને શિવમ દુબે ઉપર જોઈએ. અક્ષર પટેલ જ્યારે નાની મેચ જેમાં ટોટલ 140-150 જેવું હોય ત્યારે અક્ષર પટેલ બેસ્ટ બેટ્સમેન જે તમારી ટીમને સ્ટેબિલિટી પુરવાર કરે વચ્ચે. જો તમારે વધારે 200થી વધારે રન ચેઝ કરવા હોય તો તમારે તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા અને શિવમ દુબે જેવા હાર્ડ હિટરની જરૂર હોય છે, જે 6 અને 4 મારીને તમારી ટીમને રન રેટ નીચું ના થવા દે. ગઈ મેચમાં હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ બંને ભેગા થઈને 44 બોલ રમ્યા અને તેમના રન હતા 40 રન, જે 100થી નીચું સ્ટ્રાઇક રેટ હતું. ભારત કઈ રીતે પ્રદર્શન કરશે આ મેચમાં, કારણ કે ત્યાં ધર્મશાળામાં અત્યારે પીક વિન્ટર સિઝન ચાલુ રહી છે.